એવી શક્યતા છે। હવે વાત કરીએ અન્ય સમાચારની તો હૈદરાબાદ સાયબર ક્રાઇમ સેલનું ગુજરાતમાં મોટું ઓપરેશન, જ્યાં સાયબર ક્રાઇમ પોલીસની રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કાર્યવાહી થઈ રહી છે। અલગ અલગ ગુનામાં સામેલ 36 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। 3 અલગ અલગ ફ્રોડ રિંગે 983 જેટલા ઓનલાઈન ગુના આચર્યા છે। ઇન્વેસ્ટમેન્ટ, પાર્સલ અને કેવાયસી ફ્રોડના નામે કરતા હતા છેતરપિંડી। રાજકોટના ચુડાસમા કુલદીપસિંહ જાડેજા, દૈવતસિંહ સિનોજિયા, કેતન નામના વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે। રોકાણમાંથી ઊંચું વળતરની લાલચ આપીને તેઓ ચીટિંગ કરતા હતા। સુરતથી સીએ નિકુંજ કાનાણી અને પ્રવીણ વસોયાની પણ ધરપકડ થઈ છે। નિકુંજ કાનાણી અને પ્રવીણ વસોયા ફેક ટ્રેડિંગ એપ દ્વારા ચીટિંગ કરતા હતા। સાગર પ્રજાપતિ અને કિરીટ પરમાર નામના 2 વ્યક્તિની પણ ધરપકડ થઈ છે। સાગર અને કિરીટ મુંબઈ પોલીસમાં હોવાનું કહીને ધમકાવીને છેતરપિંડી કરતા હતા। ઝડપાયેલ આરોપીઓ જુદા જુદા 1000 ગુનાઓમાં સામેલ છે। જુદા જુદા 20 કેસમાં 12 કરોડ જેટલી ઠગાઈના આરોપસર કાર્યવાહી થઈ છે। રોકડ રકમ, સોનું, લેપટોપ, ચેકબુક આ સહિત 38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। નકલી સ્ટેમ્પ પણ આરોપીઓ પાસેથી જપ્ત કરાયા છે। નકલી એફઆઈઆર, નકલી આરબીઆઈ લેટર અને નકલી સીબીઆઈના લેટર પણ તૈયાર કરાયા હતા। एक्चुअली हमने 36 अक्यूज को 36 साइबर अक्यूज को हम गुजरात से पकड़ के लाए 10 दिन का ऑपरेशन में, और 20 केसेस में इसके इन्वॉल्व है। ये 20 केसेस में इन्वेस्टमेंट फ्रॉड्स 11 है, ट्रेडिंग फ्रॉड 4, फेडेक्स कुरियर फ्रॉड 4 और केवाईसी फ्रॉड 1 है। तो इनमें इन 20 केसेस में पूरा 12 करोड़ से ज़्यादा ये अमाउंट चीटिंग हुआ है, लॉस हुआ है। और इनमें से 4 करोड़ हम ऑलरेडी फ्रीज किए थे, और 1.5 करोड़